મોરપીંછ જોઈને એવું ક્યારેય ન સમજી લેવું કે ત્યાં મોર જ હશે. બની શકે ત્યાં કૃષ્ણ પણ હોય. 100 કરોડની ગુજરાતી ભાષામાં અધધ કમાણી કર્યા બાદ હવે લાલો ઓફિશિયલ હિન્દી લેંગ્વેજમાં રિલીઝ થઈ રહી છે. હિન્દી લેંગ્વેજમાં 9 તારીખે આ ફિલ્મ રિલીઝ થવાની છે. તો આ ફિલ્મનું અત્યારે એડવાન્સ બુકિંગ કેટલું થયું છે, કયા શહેરમાં થયું છે, કેટલી ટિકિટ વેચાણી છે, એના પર આપણે થોડી ચર્ચા કરી લઈએ. 9 જાન્યુઆરી છે એ દિવસનું એડવાન્સ બુકિંગ કેટલું થયું છે એની હું તમને વાત કરું. એની પહેલાં હું તમને આ રિપોર્ટ છે જે એ કેટલા વાગ્યા સુધીનો છે અને કેટલી તારીખ સુધીનો છે. ભારતીય સમય પ્રમાણે આ રિપોર્ટ 7:30 વાગ્યાનો છે. 7:30 એટલે કે 7 તારીખનો. 7 તારીખ અને રાત્રે 7:30 વાગ્યા સુધીનો આ રિપોર્ટ હું તમારી સમક્ષ રાખું છું. 9 તારીખનું એડવાન્સ બુકિંગ પર નજર નાખીએ તો 9 તારીખના રોજ આ ફિલ્મની જે ટિકિટ છે એ અત્યારે 33 ટિકિટ વેચાણી છે અને 3%ની ઓક્યુપન્સી છે અને 6 શો છે ત્યાંથી આ ટિકિટ વેચાણી છે. સૌથી વધારે ટિકિટ વડોદરામાંથી વેચાણી છે અને ત્યાંનું બંસલ મલ્ટીપ્લેક્સ છે ત્યાંની વેચાણી છે. 4290 રૂપિયાની ગ્રોસ કલેક્શન આવ્યું છે. 3640 રૂપિયાનું નેટ કલેક્શન આવ્યું છે. આ રિપોર્ટ 9 તારીખનો હતો. હવે બીજા દિવસનું એટલે કે 10 તારીખનું એડવાન્સ બુકિંગ કેટલું થયું છે એના પર ચર્ચા કરીએ. 10 તારીખે 50 ટિકિટ વેચાણી છે. 13%ની ઓક્યુપન્સી સાથે 3 શો છે અને 176 રૂપિયા આ ફિલ્મની એવરેજ ટિકિટ પ્રાઇસ અત્યારે આવે છે. 8880 રૂપિયાનું ગ્રોસ કલેક્શન મળ્યું છે. 7460 રૂપિયાનું નેટ કલેક્શન મળ્યું છે. સૌથી વધુ ટિકિટ અમદાવાદમાં વેચાણી છે. અમદાવાદનું સિટી ગોલ્ડ થિયેટર છે ત્યાંથી આ ટિકિટો વેચાણી છે. આ 10 તારીખનો રિપોર્ટ હતો. 11 તારીખનો શું હાલ છે તો 11 તારીખે 24 ટિકિટ વેચાણી છે. 6%ની ઓક્યુપન્સી સાથે 3 શો છે અને ત્યારે 150 રૂપિયાની એવરેજ ટિકિટ પ્રાઇસ આવે છે. 3600 રૂપિયાનું ગ્રોસ કલેક્શન મળ્યું છે. 3050 રૂપિયાનું નેટ કલેક્શન મળ્યું છે. સૌથી વધારે ટિકિટ વેચનાર અમદાવાદ શહેરનું સિટી ગોલ્ડ થિયેટર છે. તો લાલોનું હિન્દી લેંગ્વેજમાં ટોટલ એડવાન્સ બુકિંગ કેટલું થયું છે? 16770 રૂપિયા ગ્રોસ એડવાન્સ બુકિંગ મળ્યું છે અને 14150 રૂપિયા નેટ એડવાન્સ બુકિંગ લાલોને મળ્યું છે. આગળ જેમ જેમ રિપોર્ટ આવતો જશે એમ હું તમારી સમક્ષ રજૂ કરતો જઈશ. ધન્યવાદ.